હું છું જુહી। સૌથી પહેલા વાત કરીએ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। હાલ રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલ પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું છે કે હું શિવસેનાનો ચહેરો નથી, પાટીદારોનો ચહેરો છું। હું રાજનીતિમાં નથી જોડાયો। મારો ઉદ્દેશ માત્ર પાટીદારોને ન્યાય આપવાનો છે અને રાજ્યને ભયમુક્ત શાસન કરવાનો છે। હું હંમેશા સાચા લોકોને સાથ આપીશ। રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલને હાઈકોર્ટે 6 મહિના સુધી ગુજરાત બહાર રહેવાની શરતે જામીન આપ્યા હતા, જે 6 મહિના પૂર્ણ થતા હાર્દિક પટેલને અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર રહેવાનો આદેશ અપાયો હતો, જેને લઈને હાર્દિક પટેલ સુરતની ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થયો હતો। पूरा पुलिस स्टेशन हार्दिक पहुंचे थे। विजय मांगुकिया ने मार मारता बेनी धरपकड़ कराई। कांति सांगड़िया ની ધરપકડ કરાઈ છે। વિજય માંગુકિયાને માર મારવામાં બેની ધરપકડ કરાઈ છે, જેમાં કાંતિ સાંગડિયા અને ઋષિ પટેલની ધરપકડ કરવામાં આવી છે। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। હાલ બીટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો। પાટીદારોએ હોબાળો મચાવ્યો છે। હાર્દિક પણ ત્યાં પહોંચ્યો છે। हार्दिक पटेल पुणा पुलिस स्टेशन पहुंच्यो છે। મહત્વનું છે, વિજય માંગુકિયાને માર મારવાના કેસમાં કાંતિ સાંગડિયા અને ઋષિ પટેલની ધરપકડ કરવામાં આવી છે, જેને સપોર્ટ કરવા માટે હાર્દિક પહોંચ્યો છે અને તેનું કહેવું છે કે તે બંનેનું તેમાં કોઈ વાંક નથી। બીટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકો છો। પાટીદારો એકજૂટ થઈને તેનો વિરોધ કરી રહ્યા છે। મહત્વનું છે, પોલીસ દ્વારા અને અન્ય કાર્યકરો દ્વારા તેમને શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સર્જિકલ સ્ટ્રાઇકની તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે। 3 વાર કહું છું, તમે જે ભેગા થયેલા છો એની કોઈ પરવાનગી તમને લીધેલ નથી। નહીં, આ વાત કઈ વાંધો નહીં। અમે રજૂઆત કરી સાંભળો તૈયાર છે। તમે 5 માણસ આવશો, તમે કોઈ પણ પ્રકારની માનવતા બેસશો, તમામ ગેરકાયદેસર હશે। તમે કોઈ પણ પ્રકારની પરવાનગી લીધેલ નથી। તમે 5 માણસ આવી જાઓ, પણ રજૂઆત કરવાની આ પદ્ધતિ નથી, બરાબર છે? આવી જાઓ, મારી જોડે આવી જાઓ। હાલો, વેલકમ, મારી જોડે આવી જાઓ। અલ્પેશભાઈ બોલે પછી 1 મિનિટ શાંતિ પાછા જાવ રે। ચલો 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 પાછળ આવો ત્યાં કરીએ। ના ત્યાંથી લઈ ચર્ચા માટે ત્યાં લઈ કોઈ પાછળ સોરી ચિંતન પાછળ
તો 5 પાટીદાર સભ્યો રજૂઆત કરવા માટે અને ખાસ વાતચીત કરવા માટે ગયા છે. પ્રદર્શન કરવામાં આવ્યું છે તે પરવાનગી લીધા વગર કરવામાં આવ્યું છે, જેના કારણે હાલ તો પોલીસે પણ ગેરકાયદેસર ગણાવ્યું છે અને કહ્યું છે કે જો 5 લોકો શાંતિથી રજૂઆત કરવામાં આવે તો તેમાં પોલીસને કોઈ પણ સમસ્યા નથી, પરંતુ તે બાદ આ આંદોલન સમેટાઈ જવું જોઈએ. વાતચીત કર્યા બાદ અને તેની બાહેધરી આપતા હાર્દિક પટેલે કહ્યું છે કે 5 લોકોને વાતચીત માટે પરવાનગી આપવામાં આવે અને હાલ તો 2 પોલીસ અધિકારીઓ સાથે હાર્દિક સહિત અન્ય 4 લોકો રજૂઆત કરવા માટે ગયા છે. મહત્વનું છે કે વિજય માંગુકિયાને માર મારવાના કેસમાં ઋષિ પટેલ અને કાંતિ સાંગડિયાની ધરપકડ કરવામાં આવી છે, જે અયોગ્ય હોવાનું હાલ તો પાટીદારોનું કહેવું છે. આ કાર્યવાહી થતા અનેક પાટીદાર આગેવાનો પણ અહીંયા આવી પહોંચ્યા હતા. પોલીસ અને હાર્દિક પટેલ સાથેની વાતચીતમાં પોલીસ દ્વારા હાર્દિક સહિત અન્ય 4 લોકોને વાતચીત માટે જવા પરવાનગી આપવામાં આવી. પરવાનગી વિના પ્રદર્શન કરવામાં આવ્યું છે, જેના કારણે પોલીસે તેને ગેરકાયદેસર ગણાવ્યું છે. ટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો. મહત્વનું છે તેમ પોલીસ સાથેની વાતચીતમાં પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે હાલ તો કાંતિ સાંગડિયા અને ઋષિ પટેલ તેમની ગિરફ્તમાં છે અને વિજય માંગુકિયાને માર મારવાના કેસમાં તેમની અટકાયત કરવામાં આવી છે. મહત્વનું છે આ બાબતને લઈને કાર્યવાહી ચાલી રહી છે કે હા એટલે કે હાલ હલ્લાબોલ કરવાથી કંઈ નહીં થઈ શકે, તેના માટે કાર્યવાહીથી જ આગળ વધવું પડશે. હાર્દિક પટેલ અને અન્ય 4 પાટીદાર આગેવાનો વાતચીત કરવા માટે અંદર પહોંચ્યા હતા. મહત્વનું છે પાટીદારો દ્વારા પૂણા પોલીસ સ્ટેશન નો ઘેરાવ કરવામાં આવ્યો, જ્યાં કાંતિ સાંગડિયા અને ઋષિ પટેલને રાખવામાં આવ્યા છે. અને પોલીસ દ્વારા એવી શરત પણ મૂકવામાં આવી છે કે જો વાતચીત બાદ આ તમામ જે હલ્લાબોલ છે, જે આંદોલન છે તે સમેટાઈ દેવામાં આવે, જેનાથી અન્ય લોકોને કોઈ હાલાકી ન પડે. અને હાર્દિક દ્વારા તેવી બાહેધરી આપવામાં આવી છે. પહોંચ્યા છે. તો પાટીદારો દ્વારા પૂણા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે વિજય માંગુકિયાને માર મારવાના કેસમાં કાંતિ સાંગડિયા અને ઋષિ પટેલની ધરપકડ કરવામાં આવી છે, જેના વિરોધને લઈને ઉશ્કેરાયેલા પાટીદારો પૂણા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવા માટે આવી પહોંચ્યા હતા અને પરવાનગી વગર આંદોલન કરતા પોલીસે પણ તેમને 3 વખત ચેતવણી આપી હતી. ત્યારે હાર્દિક પટેલે શાંતિથી વાતચીત કરતા કહ્યું કે અમને મુલાકાત કરવા દેવામાં આવે પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી સાથે અને વાતચીત બાદ અમે સમેટી લઈશું. ત્યારે શાંતિથી વાટાઘાટો કરવા માટે હાર્દિક પટેલ સહિત અન્ય 4 પાટીદાર આગેવાનો પૂણા પોલીસ સ્ટેશનની અંદર પોલીસ અધિકારી સાથે વાતચીત કરવા માટે ગયા છે.
અને આ આંદોલનને તેમના વિરોધને સમેટી લેવામાં આવશે. મહત્વનું છે, પરવાનગી વગર આ આંદોલન કરવામાં આવ્યું, જેને કારણે વધુ કોઈ ખરાબ પરિસ્થિતિ ન સર્જાય, તેને કારણે પોલીસે ચેતવણી આપતા પાટીદારો આ આંદોલનને સમેટી લેશે.